ખેડામાં ભાજપ શાસિત ડાકોર નગરપાલિકામાં શહેર ભાજપ પ્રમુખના ભ્રષ્ટાચારના આરોપ, વોટર એટીએમ મશીન ભ્રષ્ટાચારની ચારેકોર ચર્ચા. પૂર્વ પ્રમુખ બાદ હવે વર્તમાન પ્રમુખ મેદાને. સુરત અને ઉધના વચ્ચે દોડતી બે સ્પેશિયલ ટ્રેનોને કરાઈ નિયમિત. સુરતથી મેંગલુરુ વાયા ગોવા અને ઉધનાથી બાંદ્રા નવી ટ્રેન દોડશે. દેશમાં એલપીજી સંકટને પહોંચી વળવા માટે સરકારના નવા નિયમ જાહેર. જે શહેરમાં પાઇપલાઇન હશે ત્યાં લોકોએ 3 મહિનામાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન. પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાનું એચપીસીએલ કંપનીએ લાયસન્સ કર્યું સસ્પેન્ડ. પેટ્રોલ અછતની અફવાને લઈ ગોપાલ ચુડાસમા સામે નોંધાઈ છે ફરિયાદ. પેટ્રોલ પંપ પર લાગી હતી લોકોની લાંબી કતાર. નવસારીમાં વાંસદામાં સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિના આરોપ. આદિવાસીઓને લાલચ આપી ધર્મ પરિવર્તનની ચર્ચા. ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં કરી અરજી.